લોકસભા ચૂંટણી આવવામાં બસ હવે થોડો જ સમય બચ્યો છે અને ત્યારે દરેક પક્ષે પોતાની કમર કસી લીધી છે. એક બાજુ જ્યાં દરેક પાર્ટી રેલીઓ અને રણનીતિઓ ઘડવા માટે બેઠકો કરી રહી છે, તો બીજી તરફ ઓપિનિયન પોલ અને ચૂંટણી પોલ આવવાના શરૂ થઈ ગયા છે. આપને માલુમ હશે કે હાલમાં જ ઇન્ડિયા ટુડેએ પોતાના મૂડ ઓફ ધ નેશન સર્વેને જાહેર કર્યો હતો અને હવે ટાઈમ્સ નાવે પોતાનો સર્વે જાહેર કર્યો છે. આપને જણાવી દઈએ કે ટાઈમ્સ નાવે દેશભરમાં કોની સરકાર બનશેના સવાલ પર સર્વે કર્યો છે. અમારા આ રિપોર્ટમાં આપને જણાવીશું કે જો આજના સમયે દેશમાં ચૂંટણી થાય છે તો કયા પક્ષને મળશે સરકારનો તાજ અને કોના હાથ લાગશે હાર. ટાઈમ્સ નાવ માર્ટીઝના સર્વે મુજબ આવનારી લોકસભા ચૂંટણીમાં દેશભરની 543 લોકસભા બેઠકમાંથી એનડીએ ગઠબંધનને 42% વોટ સાથે 366 બેઠક લઈ જઈ શકે છે, જ્યારે કે ઇન્ડિયા એલાયન્સની સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે. આ સર્વે મુજબ 28% વોટ શેર સાથે ઇન્ડિયા એલાયન્સને 104 બેઠક મળવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જ્યારે અન્યના ખાતામાં 29% વોટ સાથે 73 બેઠક જવાનું અનુમાન જોવા મળી રહ્યું છે. એટલે કે આ સર્વે મુજબ તો ઇન્ડિયા એલાયન્સથી વધુ અન્યને વોટ મળવાની ધારણાઓ બની રહી છે. આ અગાઉ ઇન્ડિયા ટુડેએ મૂડ ઓફ ધ નેશનનો જે સર્વે કર્યો હતો તેના મુજબ પણ જો આજની તારીખમાં ચૂંટણી થાય તો ભાજપનું એનડીએ ગઠબંધન સતત ત્રીજી વાર સત્તામાં વાપસી કરી શકે છે. દેશની તમામ 543 લોકસભા બેઠકમાંથી એનડીએ ગઠબંધનને 44% વોટ શેરની સાથે 335 બેઠક મળવાની સંભાવના છે, જ્યારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની વાત કરીએ તો 38% વોટ સાથે 166 બેઠક મળે તેવું અનુમાન છે અને અન્યના ખાતામાં મૂડ ઓફ ધ નેશન મુજબ 18% વોટ સાથે 42 બેઠકો મળે તેવી સંભાવના સેવાઈ રહી છે. અને પાર્ટી લેવલ પર જો વાત કરવામાં આવે તો ભાજપને 40% વોટ અને 304 બેઠક મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 19% વોટ અને 71 બેઠક મળે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. એટલે કે કુલ મળીને જોવામાં આવે તો ભાજપ પોતાના જૂના પ્રદર્શનને દોહરાવતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે 2019માં ભાજપે 303 બેઠક જીતી હતી, જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો ગત 2019ની લોકસભામાં કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. જો કે આ આંકડાઓ માત્ર એક ચૂંટણી સર્વે છે, અસલ પરિણામ તેનાથી અલગ હોઈ શકે છે. બાકી આપને શું લાગી રહ્યું છે, 2024માં શું મોદી સરકાર ફરી બાજી મારી શકશે કે પછી આ વખતે રમત છે બદલાઈ શકે છે? 2024ની ચૂંટણીને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.